ડીસામાં 14 વર્ષ અગાઉ મંદિરમાંથી ચોરી થયેલ મુદ્દામાલ પોલીસે પરત આપ્યો। લુણપુરના નકળંગ મંદિરમાંથી પિત્તળના ઘોડાઓની ચોરી થઈ હતી। ડીસા કોર્ટે આદેશથી ટ્રસ્ટીઓને મુદ્દામાલ પરત સોંપાયો। ડીસા તાલુકાના લુણપુર ગામે આવેલ નકળંગ ભગવાનના મંદિરમાંથી 14 વર્ષ અગાઉ થયેલ ચોરીના મુદ્દામાલ ડીસા કોર્ટના આદેશથી તાલુકા પોલીસ ટ્રસ્ટીઓને બોલાવી પરત કર્યો હતો। ડીસા તાલુકાના લુણપુર ગામે આવેલ પ્રસિદ્ધ શ્રી નકળંગ ભગવાનના મંદિરથી વર્ષ 2010માં કોઈ તસ્કરો તાળા તોડી મંદિરમાં પડેલ પિત્તળના ઘોડાઓ નંગ 104 ચોરી કરી લઈ ગયા, તે મંદિરના ટ્રસ્ટી દ્વારા ડીસા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે 2 આરોપીની ધરપકડ કરી તેમજ આરોપી પાસેથી મુદ્દામાલ કબજે કર્યો। જે બાદ પોલીસે કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરતા ડીસા કોર્ટમાં કેસ ચાલી જતા આરોપીઓને સજા થઈ। ત્યારબાદ કોર્ટે મંદિરમાંથી ચોરાયેલ મુદ્દામાલ પિત્તળના ઘોડાઓ નંગ 104 પરત આપવાનો આદેશ કરતા ડીસા તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઈ એવાય દેસાઈ તેમજ સ્ટાફના એએસઆઈ ચંદ્રપ્રકાશ, જસવંતસિંહ, હેડ કોન્સ્ટેબલ ભૂરાભાઈ અને હર્ષદભાઈની ટીમે આ અંગેની કાર્યવાહી કરી આજે લુણપુર ગામના નકળંગ ભગવાનના ટ્રસ્ટીઓને ડીસા તાલુકા પોલીસ મથકે બોલાવી તમામ મુદ્દામાલ સુપરત કરાયો। બ્યુરો રિપોર્ટ ભરત ઠક્કર, ડીસા, બનાસકાંઠા।